જય માતાજી મહાદેવર દાયરાને આજે હું આવ્યો છું બળેજ ગામમાં, જે આપણા માધુપુર ડિસ્ટ્રિક્ટમાં આવેલ બળેજ કેળ વિસ્તારમાં આવ્યો છું. તો મિત્રો, એક અહીંયા રાંદલ માતાજીનું મંદિર છે, તે આપણે દર્શન કરવા આવ્યા છે ને તમને દર્શન કરાવું. જોવો પહેલાં તો આ કોઠા મંદિર બળેજ જૂનામાં જૂનું મંદિર છે, તમે જોઈ લ્યો. પેલા બહારનો ભાગ તમને આખો દેખાડું કઈ રીતના છે એ. અંદર મંદિરમાં દર્શન કરાવું મિત્રો. આ રાંદલ માતાજીનું જૂનું મંદિર છે. જોઈ શકો છો, દર્શન કરી લેજો ભાઈ. મિત્રો, આ છે શક્તિ મંદિર, જેનું પણ હું તમને દર્શન કરાવું. માતાજીની પ્રતિમાને બહુ જ જૂનું અને બહુ જ જેમ કે 7મી સદીના આ બધા મંદિરો છે. પેલા બહારથી જોઈ શકો છો કઈ રીતના છે, અને અંદર પણ માતાજીની પ્રતિમાના દર્શન કરી શકો છો. એટલા જૂનવાણી મંદિર છે મિત્રો. બાજુમાં જ બધા મંદિરો, જેમ કે રાંદલ માતાજીનું, પીઠળમાનું, શક્તિમાનું, શિવાલય, આવા જૂના મંદિરો તો બહુ જ ભાગ્યે જ દર્શન કરવા મળે છે. એક વખત જરૂર ને જરૂર તમે પધારજો. મારી પાછળ તમે જે છબી જોઈ રહ્યા છો, તે બળેજ મઠમાં માતાજીનો મઠ લૂંટાતો હતો, ને જ્યારે કહેવાય છે ને કે જેતમાલાતા, એ જેતમાલાતાની છબી છે. એના પણ આપ દર્શન કરો. 33માં જેવું નામ કે ભોળાનાથનું મંદિર તો આપણે સૌએ જોયું જ હશે, દર્શન કર્યા જ હશે. પણ આ છે 8મી સદીનું મંદિર, જે હું તમને અત્યારે બતાવી રહ્યો છું. શિવાલય 8મી સદીનું છે, અને ઓને જેમ કે 33માં આપણે કહીએ તો ઓને જેમ કે આનું રેકોર્ડ બોલે છે એમ. કમળભાતમાં ઓને જેમ કે મહાદેવનું મંદિર છે. તો નંદી મહારાજના દર્શન કરીએ. બાજુમાં બેઠા જ છે નાના એવા નંદી મહારાજ, મહાદેવ હર શિવજી મહારાજના દર્શન. મહાદેવ. મિત્રો, આ જે કમળ પુષ્પ ગઈ છે, એ રીતના મંદિરની ઉપરનો છતનો ભાગ ઘુમ્મટનો તમે જોઈ શકો છો. અને કલા કોતરણીને જે પથ્થરમાંથી જ મંદિર બનાવવામાં આવેલ છે, દર્શન કરી શકો છો. આમાં પણ એ જ રીતના છે. તોરણ બળેજ. ભાઈ, આ તોરણ સોલંકી યુગનો 11મી 12મી સદીનું છે, ને સ્તંભોની ટોચનું કિચિંગનું અલગ કરંગ અને અન્યથા સાદું છે.